दुनिया में आए हैं तो जीना ही पड़ेगा, जीवन है जहर तो। થાકી ગઈ હે મારી રે, થાકી ગઈ. પેલા કેવું કામ કરતી હતી હે, બધું કામ થઈ જતું તમારા હાથે, અને હવે મારાથી કોઈ કામ નથી થતું. અને એક છે મારો ભોપો, કેટલી વાર કીધું કામવાળી ગોતી દે, પણ કાંઈ ધ્યાન જ નથી દેતો. આખો દિવસ મોબાઈલમાં ચેટિંગ 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 ચેટિંગ, બીજું કોઈ કામ જ નથી. પોપા, હે પોપા, પોપા 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 પોપા, કમિંગ કમિંગ કમિંગ. वेल माय डियर ढबूरी, जो हुकुम मेरे काका. मेरे आका, आका आका, अरे કંટાળાનો હુકમ કરે માણસ, એક કામ તો કર્યું નથી. વોટ થયું? અરે તે નાસ્તો નો ઈટિંગ? સવારમાં વહેલા ઉઠીને સરસ મજાના રામદેવ બાબાના યોગા કરીને નાઈ ધોઈને બટેકા પૌવા બનાવ્યા હતા, તે રસોડામાં જઈને નો ઈટિંગ? અરે યાર, તું સ્મોલ કીકલી છે કે બધી વસ્તુ તને તારા હેન્ડમાં આપવાની? ઓ બ્રેક વગરની ગાડી ધીમો પડને, થોડો પોરો ખાને, જ્યારે હોય ત્યારે ફાસમ ફાસ જાય છે. ખાધા તા બટેટા પૌવા, આગુ તપેલું ભરીને ખાઈ ગઈ. પોપા, ભૂત લાગી તે, ભૂખ લાગી છે. નો ડિસ્કસિંગ. કઈ વાંધો નહીં, એનો પણ ઉપાય છે. વન સોલ્યુશન. હું છે ને, આપણા ઘરમાં તો ધણીધર ગોપાનો અન્ન ક્ષેત્ર છે. અહીંયા તો એને લુલા લંગડા ને અનાથ બધા લોકો ખાઈ જાય છે. બધા માટે બરે નાખીશ. એમાં શું થઈ ગયું? લુલા લંગડા વાળી એક તો જે કામ કહીએ એ કરવું નથી ને હંમેશા આ ગાડીને હવડે પાટે જ લઈ જવી છે. હવે પાટે ચડી ગઈ છે તો ધક્કો મારી જાય. એટલે કે શું થયું છે એમ કહું છું. કેટલી વાર કહ્યું કે આ ઘરમાં કામ કાઢી લાવો, કચરા પોતા વાળી લાવો, પણ એ નથી સોચવી તમારે. એ મારી મોત અવળે પાટે ચડી ગઈ હતી ને ગાડી, સીધી કરી દઉં. અરે મારી ઢબુડી, હું શું કહું છું કે હું ગયો તો ને માર્કેટમાં કામવાળી ગોતવા માટે, મેં કીધું તું ને કે 10 કિલો કામવાળી આપો. અલ્લાહ કલ્લા ઓતમી, આમ ઘરે બેઠા બેઠા ના મળે ને, શાક માર્કેટમાં ના મળે, 2-4 જણાને મળવું પડે, વાતચીત કરવી પડે તો કામવાળી મળે. 2-4 જણાને મળવું પડે, વાતચીત કરવી પડે. તારા કામમાંથી ઊંચો આવું તો 2-4 જણા સાથે વાતચીત કરો ને. હા, મારો કામકાજમાંથી ઊંચા આવો કોને, જ્યારે આ ઘરમાં મારું જ કામકાજ છે, નહીં બીજું કોઈ કામ જ નથી. શાંતિ રાખ ઢબુડી. જો મેં ઓલા બ્રધર સાથે વાત કરી છે. કોણ બ્રધર? ઓલા બ્રધર આપણે અરે બલ્લુભાઈ, બલ્લુ બ્રધર સાથે મેં વાત કરી છે. ઈ કામ ગોઠવી દે. ક્યારે જાવ છો? જાઉં છું બાપા, હમણાં જાવ છો ને? હા તો સારું કહેવાય. જો સાંભળો, આજે કામવાળી મળી ગઈ ને તો આજે તો તમારા માટે હું ચોખ્ખા ઘીનો શીરો બનાવીશ, અને એ પણ હલાવીને. કામવાળીની સગા છે એટલે સ્વાર્થની સગા છે. આ દુનિયામાં છે ને ચોટલો અને રોટલો મળી જશે, પણ ઓટલો નહીં મળે. અને જો ઓટલો મળશે ને તો કામવાળી નહીં મળે. એક વાત કહું બોપા, જીવનમાં પહેલી વાર શું થયું? શ્વાસ રૂંધ થાય એવું તો થતું રહે. સારું જાઓ તમે. હા, બલ્લુ બ્રધર ને મળ્યા. એ બલ્લુ બ્રધર કામવાળી. Hello? Yes. Yeah. કામવાળી મળી જાય ને તો મજા આવી છે.
કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? વિખાઈ ગયું બધું. મજામાં. યુ વેલ સરસ, મતલબ ગુડ. યસ, આઈ એમ ફાઇન. નાઇસ. હું હમણાં જ નાઇસ ઘરે જઈને. બાકી ઓલ ટકાટક. યસ, ઓલ ગુડ. યુ આર ક્યાં જાવી? આઈ એમ જસ્ટ વોકિંગ. વોકિંગ. યસ. આપ? ગોઈંગ તમારા ઘરે. ઓ, મારા ઘરે આવો છો? બલુ બ્રધર્સ મીટ ફોર ટોપિક કામવાળી. ઓ, તમારે બલ્લુનું કામ છે, રાઈટ? બરાબર. ઓકે, તો હું બોલાવું બલ્લુને? નહીં, યુ કન્ટિન્યુ વોકિંગ. હું અંદર જઈને બલુને મીટિંગ. ઓકે, નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ. ફરી વાર મીટ યુ. ઘણી વાર મીટ યુ. નો મીટ યુ. બલુડા, હા, શું કરે છે તું? ઈ તો ભાભી સાથે ટોકિંગ કે અરે ઇંગ્લિશ ની ક્યાં ચડે છે, તું ગુજરાતીમાં વાત કરને. ગુજરાતીમાં તો કહું છું કે મળવાની વાત કરતા હતા કે ફરીવાર મળી વોકિંગ કરવા ગયા ને એટલે. હા, એટલે શું કરવા મળવું તું તારે મારી વાત ને? એમને હામે મળી. હા, પણ ધ્યાન રાખજે હો, ખાલી મળજે જ, આગળનું ન વિચારતો. કાગડાને દહીં થરું દઈ દીધું છે તો હવા કરે. શું કીધું? તમારા ઘરે દહીં બનતું હશે નહીં? દહીં બને મારા ઘરે, માખણ બને મારા ઘરે, ઘી પણ બને. તારા ઘરે તો આખી લાપસી બને કા? નહીં, તમને જે કામ હોઈપું છે ને એ કામ કમ્પ્લીટ થાવી ને તો છે ને મારા ઘરે ઘી વાળો શીરો બનશે. અરે આજે તારું કામ પાકું. મેં છે ને એક મસ્ત મજાકની કહેવાય ને ફટાકડી. ઓ ભાઈ ઓ, એટલે ફટાકડી બધી છે ને એમ કહું છું. હા, તને જેવી જોવે ને એવી કામણગારી, એના નયન, આહા, એની ચાલ, તને મજા આવી જાય એવું. ત્યારે તો તમે મજા લઈ રહ્યા છો. અરે એવું મસ્ત કામ કરશે. હું શું કહેતો હતો કે આ ભાભી જેવા કામ વાળી નહીં મળે? એના કરતા મસ્ત મળે તો કામ વાળી. નહીં એટલે હાલશે ભાભીની જેમ ઘરના બધા કામ કરીને એવી હશે તો હાલશે એમ. પણ આમ કામ બધું કરશે ને બધું એટલે ઘરના કચરા, પોતા, વાસણ, બાથરૂમ, બેડરૂમ ને બધું સાફ કરશે ને એમ. હા, નોકરાની તો એને કહેવાય ને, ઘરમાં બધું જ કામ કરે. કામ ઘરના કામ હા, હું એ જ કહું છું. તો જલ્દી ગોતો યાર, મારા ઘરે આખા ઘીનો શીરો બનશે, પછી તમને બોલાવીશ, ખાજો હે ને. હા, આજ સાંજ સુધીમાં આવી જાય તો ચાલશે કે બપોરે જોઈએ? નાઇટમાં ચાલે. અરે એટલે નાઇટમાં સાંજે આવી જાય તો ચાલે એમ કહું છું. એટલે હા, તો વાંધો નહીં હો. હા, જે બને એ જલ્દી કરો ને. હા, હાલો, હું જરાક વોકિંગ કરીને આવું. અરે ઘરે કઈને આવું. હા, તો ઠીક. ઘરે કઈને આવું. હા. હાલો. નહીં ના, મેં તને વાત કરી હતી ને, ગોપા ભાઈની ત્યાં કામ પર જવાનું છે. હા, પહોંચી જા. હા, પૈસાની વાત કરી લે છે. સારો મળશે માલ, રોકડા. એ હારવા હાથ તો નહીં આવશે. એ મારા બાજુના બંગલાઓ ક્યારેક જવાનો મોકો મળશે. અત્યારે કોણ કમિંગ? લેટ મી ચેક માય ઓવન આઈ. ખોલું છું.
કોનું કામ? નૈના નામ છે મારું. આખીઓ સે ગોલી મારું. તો એનું શું કામ મારે? આ ભોપા રેવા હલધરુનું જ ઘર છે ને? ભોપા રેવા હલદરું હું પોતે. હા તો મે આઈ કમિંગ. હું અંદર આવું કે? આખીઓ સે ગોલી મારું. મારો અખીઓ સે ગોલી મારો. મતલબ વેલકમ કમિંગ અંદર કમિંગ. અંદર કમિંગ. બોલો શું કામ પડ્યું મારું? બલ્લુભાઈએ ઘરકામ માટે તમારું નામ સજેસ્ટ કર્યું હતું. આખીઓ સે ગોલી મારે. મારો તમ તમારે બે આંખોથી એક કરે ગોળી મારો. આસ્કિંગ અચ્છા એટલે તમે કામવાળી છો એમ ને? કામવાળી છો? શું લેશો? જાકેટ ઠંડુ? હમણાં કઈ નહીં હો. પહેલા દિલ થઈ જાય પછી કુછ મીઠા હો જાય. ઓહો જોયો? આ છે કામવાળીની ડિસિપ્લિન. એ તો હું ખાલી ખોટું અમથું ડિસિપ્લિન કરતો હતો. બાકી ડિસિપ્લિન તો હું ઘર બતાવ્યું. બતાવવા દો ને. કેવું લાગ્યું? બહુ નાનું છે ઘર તમારું. આ સુનિલ ગુપ્તાને ત્યાં કામ કરતી ને ત્યાં એનું ઘર કેટલું મોટું હતું. 4000 સ્ક્વેર ફીટ. તમારું 2000 સ્ક્વેર ફીટ લાગે છે નહીં? હા, અમારું નાનું છે પણ તમને મજા બહુ આવશે. ઘર બોલવાનું આખો ત્યારના નાના મોટા મંડાણા છો અને ઘરને શું નાના મોટાને શું હે સંતોષ થવો જોઈએ. સંતોષ. હા, મેન સંતોષ છે. તો બોલો સંતોષ. મતલબ બોલો તો તમે ક્યારથી આવો છો આંખોથી ગોળી મારવા? એટલે એનો કહેવાનો મતલબ છે આંખોથી ગોળી મારવાની. કામ કરો. ક્યારે આવો છે? કામનું તો એવું છે ને મેડમ કે કલ કરે સો આજ કરે સો અભી કરવા રે. ઉભા આખીઓ સે ગોલી મારે. હાય ની ઊભા હા જો કામમાં તો એવું છે ને કે હું આજથી જ બંધાવી લઉં પણ તમારે લોકોએ મારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમજી લેવા પડશે. એમાં એવું છે ને કે પાછળથી પછી કોઈ માથાકૂટ ના થાય. જોયું ઢબોડી? જોયું તે કેટલું ડિસિપ્લિન. ગો આગળ. આ કામવાળાને વળી કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન? અને ઓ બેન તું કામવાળી છે કે દસ્તાવેજવાળી? જુઓ મેડમ, આ મારો કામ કરવાનો અંદાજ છે ને નોખો અને અનોખો છે. તો મારી શરત નંબર 1, હું સવારે આવીશ 9 વાગે અને આવું પછી મને ગરમા ગરમ ચા અને નાસ્તો જોઈશે. એમાં એવું છે ને કે ચા પીધા પછી જ મને નશો ચડે છે અને પછી જ હું ચડું છું કામ પર. ભેગું બોલ. કામ પર ચડવું. આખી હશે ગલી મારે. લાગી ગયું. કટકોલા લાગી ગયું. અને ઓ બેન બધું સાથે બોલને. અલગ શું બોલે છે? કામ પર ચડવું એમ બોલાય. આ પાવાગઢ ચડતી હોય એમ. અને એ બોપા આ કામવાળી છે કોણ છે? સવારે ગરમા ગરમ ચા નાસ્તો.
હવે કે છે તો આજ ને હવે એને ચડવા દે ને. મારો મતલબ એમ છે કે એની શરતો સાંભળ ને ભાઈ, શું કહે છે એ બોલવા દે ને એને. બોલો તમારી બીજી. તો મારી શરત નંબર 2, જો બપોરનું અને સાંજનું જમવાનું આપવું પડશે તમારે, અને એ પણ દાળ ભાત, 2 શાક, રોટલી અને મિષ્ટાન તો જોઈશે જ. બેન, દાળ ભાત શાક, રોટલી એટલે મિષ્ટાન. અરે મિષ્ટાન અમે પોતે મહિનામાં 1 વાર ખાઈએ છીએ, અને તને દરરોજ મિષ્ટાન આપવાનું? અરે એ પણ મહિનામાં 1 વાર લાપસી જ ખાઈએ છીએ. પૂછી લો શું છે ભાઈ આ બધું હાલ છે. જુઓ, મારી શરત નંબર 2, સવારનું અને બપોરનું જમવાનું તમારે આપવું પડશે. દાળ ભાત, 2 ટાઈપનું શાક, રોટલી અને મિષ્ટાન તો જોઈશે જ. સમજાવો અને સમજાવો. સમજાવું શું છે આ બધું? હા શું છે? હું શું કહું છું કે ખવડાવવામાં શું કોઈનું વહી જવાનું છે? અખ્યો છે ગોળી મારું. કેટલો પગાર લેશો તમે? એમ તો હું 3000 લઉં છું, પણ તમે 2000 આપી દેજો ને, ચાલશે. તમે બંને જણા મને સારા માણસ લાગો છો. અને હા, મારી છેલ્લી ઈચ્છા તો એવી રીતે કહે છે કે જાણે ફાંસીના માછડે ચડી ના હોય. ઈચ્છા પૂછી લો. ઈચ્છા કઈ વાંધો નહીં. અખ્યો છે ગોલી મારું. તમારી છેલ્લા ઈચ્છા બોલી દો, અમે એ પણ પૂરા કરવાના છે. બેસીને જ વાત કરો. ઈચ્છા બધી પૂરી કરો. ચલો અહીંયા બેસો. અહીંયા બેસો. અહીંયા બેસો. બેસો ને બસ. બેસો. બોલો શું ઈચ્છા હતી તમારી? જો વાત એવી છે ને કે ભોપા સરને તમારા માટે પ્રેમના અંકુર ફૂટે અને તમે પ્રેગ્નન્ટ થાવ. હા, તો મારું કામ પણ વધી જાય ને. એટલે એક મિનિટ. હવે આને જોતા લાગે છે કે આને વધારે પ્રેગ્નન્ટ કરવા જોઈએ. તમે સંભળાવો. હા, એટલે કે તમે પ્રેગ્નન્ટ થાવ તો પછી મારો પગાર ડબલ થશે. ડબલ કેમ? જો એમ આવું છે ને કે એ દરમિયાન મારી ડ્યુટી ડબલ થઈ જશે. હા જ તો ડબલ જ ને. આ માનો કે આખો દિવસ તમારી સંભાળ રાખવાની અને રાત્રે ભોભાસરની. અને એમ પણ મારો સ્વભાવ એવો છે ને કે હું ક્યારેક ના જ નથી પાડતી. હા, આખીઓ સે ગોલી મારો. ઓ અખ્યું છે ગોલી મારો. નૈના, તો અમારા ઘરમાં કામ કરવા આવી છો કે અમારા પર એહસાન કરવા આવી છે? ના, મારા પર એટલું એહસાન કરજો કે મારા પર કોઈ એહસાન નહીં કરતા, પણ હા, દર રવિવારે ચોપાટીના મલ્ટીપ્લેક્સમાં મને મૂવી જોવા લઈ જજો. બસ આટલું કરશો ને એટલે આ નૈના રાજીની રેડ. અખિયો સે ગલી મારો, અખિયો સે ગલી મારે, લड़की कमाल रे, अखियों से गली मारे. अरे वाह नैना, तेरे नैनो की कसम, શું અદા છે, શું કલાકારી છે. અખ્યો છે ગોલી મારી, આની પાછળનું રહસ્ય શું છે જરા કહેશો? બહુ મોટું રહસ્ય છે. હા, બહુ મોટું. હું પહેલાં ગોવિંદાને ઓળખો છો ને? હા, અમારી બાજુમાં રહી. અરે ગોવિંદા. હા, એક્ટર. હા, એ ગોવિંદા એક્ટરને ત્યાં હું પહેલાં કામ કરતી હતી. કે છે ગોવિંદા એક્ટરની અહીંયા કામ કરતા હતા. હું વાત કરો છો તમે? ફેંકું છું? એમાં એવું છે ને કે ગોવિંદાને ત્યાં કામ કરતી ને
તો એક દિવસ ગોવિંદાજી શૂટ પર જતા હતા તો હું પણ એમની સાથે સાથે શૂટિંગ જોવા માટે ગઈ એમની સાથે હા તો ત્યાં એક સોંગનું શૂટિંગ ચાલતું હતું રવિના ટંડનજીને એક્શન કરવાની હતી અને એમનાથી થતી નહોતી તો ત્યાં જઈને એ એક્શન મેં બતાવી અને એ એક્શન એમણે કરી એ ગીતમાં તમે માનશો નહીં સાહેબ અખિયા સે ગોલી મારે ઢીચકાવ અને બાપુ એ ગીત સુપર ડુપર હિટ બોલો ઈ પેટર્ન તમારી છે એમ ને હા એ આપણે આપી જ ઠીક છે ઢીચક્યા ને ઊભી થા ઊભી થા પણ મેમ મારી વાત તો ઊભી થા એ ઊભી છે ને સાંભળવાનું અચ્છા હું થામ અલગથી કહું સોરી નીકળ અરે પણ શું વાંધો છે વાંધો છે આ કામ કરાવવા આવી છે કે હા આપણને ઘરમાં કામ કરાવડાવવા આવી છે સમજાણું નહીં મને કાંઈ શું છે હા અરે કરવા શું માંગે છે તું કામ કામ નથી કરાવવું અમારે કામ આવ્યો હતો ચલ ચાલતી કરવા પકડ દે. ચાલતી પકડ કરવા દે ને શું કરવા દે હો? શું કરવા દે? શું કરવાની તો એને ખબર હોય ને શું કરવું છે મારી વાત તો સાંભળો તમે હા હું શું કહું છું હા હું શું કહું છું કે કામ તો હું કરવા જાય છું અને કામ તો કરીશ જ ને. બરાબર છે. કેમ નહીં કરું હે હા કામ કરીશ 2000 રૂપિયા લેવાના ગરમ ગરમ ખાવાનું અમારા ઘરમાં રહેવાનું અને પાછું તને દર રવિવારે મલ્ટીપ્લેક્સમાં પિક્ચર બતાવવા લઈ જવાનું હા તું એક મિનિટ હું કહું તમને જો સાંભળો આ 2000 કહ્યા હતા ને તમે લોકોએ પણ હું શું કહું સાહેબ એટલે 1000 રૂપિયા આપી દેજો ને તમે બસ 2000 નહીં 1000 રૂપિયા બસ હું કામ કરી લઈશ હવે વાત વાંધો. તમે સારા 1000 રૂપિયા સામેથી આપો ને તો પણ અમને ચાલે એમ નથી સમજી બસ ગઈ ઊભી થા નીકળ પણ હવે વોટ વાંધો 1000 રૂપિયામાં ઘણો વાંધો વોટ વાંધો નહીં ઘણો વાંધો નીકળ નથી કરવું મારે કામ હું ગોવિંદાને ત્યાં કામ કરતી હતી આવા ઘરમાં મને પણ પોસાય નહીં કામ કરવાનું જાઉં છું ત્યારે ભોપા સાહેબ પરાને આવજો પાછા આવજો વોટ વાંધો 1000 માં વોટ વાંધો નહીં કેવો કરો છો એ આવો વાંધો કરી જા ને મારે હાથે કરીને મારું સિંદૂર છે ને ખતરામાં નથી નાખવું એક કામ કરવા નથી આવી લાઈન મારવા આવી હતી એક ગોળી મારે ત્યારની આવી ત્યારની ભેજું ખાઈ ગઈ છે વિચાર થોડું વિચાર સમ વિચાર બહારના લોકો આવીને લાઈન મારી જાય છે પણ તને મારી કદર નથી ચલો એ પણ મારી